નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એન્ડ લાઇનમેન મોડેલ પેપર 2 વિશે. મિત્રો, આજનો આ પેપર તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે આ પેપર પરથી તમને તે આઈડિયા આવશે કે તમારી આવનારી એક્ઝામમાં કયા પ્રકારના એમસીક્યુ આવશે અને તમારે કયા પ્રકારની પ્રિપેરેશન કરવી જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો પૂરેપૂરો જોજો, કેમ કે આજના પેપર પરથી તમારી આવનારી એક્ઝામની સંપૂર્ણ માહિતી તમને મળી જશે. તો વધારે સમય ના લેતા શરૂઆત કરીએ આજના ટોપિકની. પ્રશ્ન નંબર 1. નીચે દર્શાવેલ લોસમાંથી કયા પ્રકારના લોસ ટ્રાન્સફોર્મરમાં થતા નથી? 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ વિન્ડેજ લોસ, ઓપ્શન બી કોપર લોસ, ઓપ્શન સી એડી કરંટ લોસ અને ઓપ્શન ડી હિસ્ટ્રેસિસ લોસ. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ વિન્ડેજ લોસ, કેમ કે એ સિવાયના બધા લોસ કોપર લોસ, એડી કરંટ લોસ અને હિસ્ટ્રેસિસ લોસ એ ટ્રાન્સફોર્મરમાં જોવા મળે છે, જ્યારે વિન્ડેજ લોસ છે એ ટ્રાન્સફોર્મરમાં જોવા મળતો નથી. પ્રશ્ન નંબર 2. ઇન્ડક્શન મોટરના સ્પીડ કંટ્રોલની પોલ રેઝિસ્ટન્સની રીતમાં નીચેનામાંથી કયું ઓપ્શન શક્ય નથી? 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 6 પોલ એન્ડ 12 પોલ, ઓપ્શન બી 4 પોલ એન્ડ 6 પોલ, ઓપ્શન સી 4 પોલ એન્ડ 8 પોલ અને ઓપ્શન ડી 2 પોલ અને 4 પોલ. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 4 પોલ અને 6 પોલ, કે જે શક્ય નથી. પ્રશ્ન નંબર 3. જ્યારે કે ટેપિંગવાળા ઓટો ટ્રાન્સફોર્મરનો ઇન્ડક્શન મોટર માટે ઉપયોગ કરવામાં આવે ત્યારે મોટરનો સ્ટાર્ટિંગ કરંટ કેટલો થાય છે? ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 3. જ્યારે કે ટેપિંગવાળા ઓટો ટ્રાન્સફોર્મરનો ઇન્ડક્શન મોટર માટે ઉપયોગ કરવામાં આવે ત્યારે મોટરનો સ્ટાર્ટિંગ કરંટ કેટલો થાય? તો 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ કેનો ક્યુબ ઇન્ટુ આઈએસસી, ઓપ્શન બી રૂટ કે ઇન્ટુ આઈએસસી, ઓપ્શન સી કે સ્ક્વેર ઇન્ટુ આઈએસસી અને ઓપ્શન ડી કે ઇન્ટુ આઈએસસી. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી કે સ્ક્વેર ઇન્ટુ આઈએસસી. પ્રશ્ન નંબર 4. ઇન્ડક્શન મોટરમાં નીચે દર્શાવેલ લોસ પૈકી કયા લોસ નગણ્ય છે? ઓપ્શન એ રોટર કોપર લોસ, ઓપ્શન બી રોટર આયર્ન લોસ, ઓપ્શન સી સ્ટેટર આયર્ન લોસ અને ઓપ્શન ડી સ્ટેટર કોપર લોસ. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી રોટર આયર્ન લોસ. એટલે કે રોટરમાં હંમેશા તમને વધારે પડતો કોપર લોસ જોવા મળતો હોય છે. આયર્ન લોસ એમાં બહુ ઓછો હોય છે, એટલે કે ન ગણી શકાય એટલો હોય છે. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી રોટર આયર્ન લોસ. પ્રશ્ન નંબર 5. ઇન્ડક્શન મોટરના સ્પીડ કંટ્રોલની નીચે દર્શાવેલ પૈકી કઈ રીતમાં સ્મૂથ સ્પીડ કંટ્રોલ મળતો નથી? ઓપ્શન એ કેમનની રીત, ઓપ્શન બી સર્બિયસની રીત, ઓપ્શન સી કાસ્કેડિંગની રીત અને ઓપ્શન ડી ફ્રીક્વન્સીમાં ફેરફારની રીત. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી કાસ્કેડિંગની રીત, કે જેમાં સ્પીડ કંટ્રોલ તમને સ્મૂથલી જોવા મળતી નથી. પ્રશ્ન નંબર 6. ઇન્ડક્શન મોટરના નીચે દર્શાવેલ પૈકી કયા પ્રકારના સ્ટાર્ટિંગ કરંટ ઓછો કરવામાં આવતો નથી? ફરીથી રિપીટ કરું છું. ઇન્ડક્શન મોટરના નીચે દર્શાવેલ પૈકી કયા પ્રકારના સ્ટાર્ટિંગ કરંટ ઓછો કરવામાં આવતો નથી? 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ઓપ્શન બી મેન્યુઅલ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ઓપ્શન સી ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર અને ઓપ્શન ડી ડીઓએલ સ્ટાર્ટર. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ડીઓએલ સ્ટાર્ટર, કે જેમાં સ્ટાર્ટિંગમાં કરંટ ઓછો કરવામાં નથી આવતો. ડાયરેક્ટ જે પણ મોટર હોય એમને ડાયરેક્ટ સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવે છે. એટલે કે સપ્લાયને જેટલા વોલ્ટેજ હોય એટલા વોલ્ટેજ અથવા તો એટલા કરંટ સાથે જેને સપ્લાય કરવામાં આવે છે, એમાં કોઈ સ્ટાર્ટિંગ કરંટ એને ડાઉન કરવામાં આવતો નથી. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી ડીઓએલ સ્ટાર્ટર. પ્રશ્ન નંબર 7. સીઆરટીમાં નીચે દર્શાવેલ કયા ભાગને કેથોડના સંદર્ભમાં નેગેટિવ વોલ્ટેજ આપવામાં આવે છે? ઓપ્શન એ કંટ્રોલ ગ્રીડ, ઓપ્શન બી પ્રથમ પ્રવેશી એનોડ, ઓપ્શન સી ફાઇનલ એક્સેલરેટિંગ એનોડ અને ઓપ્શન ડી
ફોક્સિંગ એનોડ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ, કંટ્રોલ ગ્રીડ. પ્રશ્ન નંબર 8. નીચે દર્શાવેલ ડિવાઇસમાંથી કયું ડિવાઇસ 4 લેયર 3 જંક્શન 3 ટર્મિનલ PNPN ડિવાઇસ છે? ઓપ્શન એ ટ્રાઇક, ઓપ્શન બી FET, ઓપ્શન સી UJT અને ઓપ્શન ડી SCR. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી SCR. પ્રશ્ન નંબર 9. નીચે દર્શાવેલ શરતોમાંથી કઈ શરત ઓસિલેટર માટે જરૂરી છે? ઓપ્શન એ પાવર સપ્લાય, ઓપ્શન બી નેગેટિવ પ્રકારનું ફીડબેક, ઓપ્શન સી લૂપ ગેઇનની કિંમત 1 કરતાં ઓછી જોઈએ અને ઓપ્શન ડી SCR. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ પાવર સપ્લાય. પ્રશ્ન નંબર 10. PN જંક્શનને જ્યારે રિવર્સ બાયસ આપવામાં આવે ત્યારે શું થાય છે? ઓપ્શન એ ડેટલેશન રિજિયનની પહોળાઈમાં વધારો થાય છે અને ડાયોડ ઘણો ઓછો પ્રતિરોધ આપે છે. ઓપ્શન બી ડેટલેશન રિજિયનની પહોળાઈમાં ઘટાડો થાય છે અને ડાયોડ ઘણો વધારે પ્રતિરોધ આપે છે. ઓપ્શન સી ડેટલેશન રિજિયનની પહોળાઈમાં વધારો થાય છે અને ડાયોડ ઘણો વધારે પ્રતિરોધ આપે છે. અને ઓપ્શન ડી ડેટલેશન રિજિયનની પહોળાઈમાં ઘટાડો થાય છે અને ડાયોડ ઘણો ઓછો પ્રતિરોધ આપે છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ડેટલેશન રિજિયનની પહોળાઈમાં વધારો થાય છે અને ડાયોડ ઘણો વધારે પ્રતિરોધ આપે છે. પ્રશ્ન નંબર 11. નીચે દર્શાવેલ તત્વોમાંથી કયું તત્વ ત્રિસંયોજી પ્રકારનું છે? ઓપ્શન એ એન્ટીમની, ઓપ્શન બી જર્મેનિયમ, ઓપ્શન સી આર્સેનિક અને ઓપ્શન ડી ગેલિયમ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ગેલિયમ. પ્રશ્ન નંબર 12. નીચે પૈકી કયું સાધન પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં રાખવામાં આવતું નથી? ઓપ્શન એ બ્રીધર, ઓપ્શન બી પુપોજ રિલે, ઓપ્શન સી લાઇટનિંગ એરેસ્ટર અને ઓપ્શન ડી એક્સપ્લોઝર વેન્ટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી પુપોજ રિલે. નીચે પૈકી કયા સબસ્ટેશનમાં વોલ્ટેજ સ્ટેપ ડાઉન નથી કરવામાં આવતું? ઓપ્શન એ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન, ઓપ્શન બી રિસીવિંગ સબસ્ટેશન, ઓપ્શન સી સેકન્ડરી સબસ્ટેશન અને ઓપ્શન ડી સ્ટેપ અપ સબસ્ટેશન. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી સ્ટેપ અપ સબસ્ટેશન, કે જ્યાં વોલ્ટેજને વધારે એટલે કે વધારવામાં આવે છે એને ડાઉન કરવામાં આવતો નથી. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી સ્ટેપ અપ સબસ્ટેશન. પ્રશ્ન નંબર 14. નીચે પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુશનની રેડિયન્ટ સિસ્ટમ માટે સાચું નથી? ઓપ્શન એ છેડાના કન્ઝ્યુમરને ઓછો વોલ્ટેજ મળે છે, ઓપ્શન બી તેનો પ્રાથમિક ખર્ચ ઓછો હોય છે, ઓપ્શન સી તે રિંગ મેઇન્સ સિસ્ટમ કરતાં વધારે રિલાયેબલ છે અને ઓપ્શન ડી તે સરળ સિસ્ટમ છે. તો મિત્રો અહીંયા તે કયું ખોટું છે એ તમારે શોધવાનું છે, બરાબર. આપણે શરૂઆતથી વાત કરીએ તો છેડાના કન્ઝ્યુમરને ઓછો વોલ્ટેજ મળે છે. તો હા, આ જે રિંગ મતલબ કે જે રેડિયન્ટ સિસ્ટમ છે એમાં છેડાના કન્ઝ્યુમરને હંમેશા વોલ્ટેજ ઓછો મળતો હોય છે. પછી તેનો પ્રાથમિક ખર્ચ પણ ઓછો હોય છે. તો આ વિધાન પણ સાચું છે. ઓપ્શન સી કે તે રિંગ મેઇન્સ સિસ્ટમ કરતાં વધારે રિલાયેબલ છે. તો આ જે વિધાન છે એ ખોટું આવશે અહીંયા, કેમ કે સૌથી ઓછું રિલાયેબલ રેડિયન્ટ સિસ્ટમ હોય છે, બરાબર. તો આ વિધાન અહીંયા ખોટું આવે છે. એટલે અહીંયા સાચો આન્સર આપણો આવશે ઓપ્શન સી, તે રિંગ મેઇન્સ સિસ્ટમ કરતાં વધારે રિલાયેબલ છે. પ્રશ્ન નંબર 15. નીચે પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુશન રિંગ મેઇન્સ સિસ્ટમ માટે સાચું છે? ઓપ્શન એ તેને એક જ જગ્યાએથી ફીડ કરવામાં આવે છે, ઓપ્શન બી રેડિયલ સિસ્ટમ કરતાં ઓછું કોપર જરૂરી છે, ઓપ્શન સી ઇટ્સ રિલાયબિલિટી ઇઝ લેસ અને ઓપ્શન ડી તે
ઓપન પ્રકારનો ડિસ્ટ્રીબ્યુટર છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી, ઇટ્સ રિલાયબિલિટી ઇઝ લેસ, કે તેની જે રિલાયબિલિટી છે એ ખૂબ જ ઓછી હોય છે. પ્રશ્ન નંબર 16. નીચે પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી? ઓપ્શન એ, તેને ફીડર દ્વારા ફીડ કરવામાં આવે છે. ઓપ્શન બી, તેને ટેપિંગ હોતા નથી. ઓપ્શન સી, તેના વિવિધ સેક્શનનો કરંટ એક સરખો હોતો નથી. અને ઓપ્શન ડી, તે ઓવરહેડ પ્રકારનો અથવા અંડરગ્રાઉન્ડ પ્રકારનો હોય છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, કે તેને ટેપિંગ હોતા નથી. જે વાક્ય અહીંયા ખોટું છે. પ્રશ્ન નંબર 17. નીચે પૈકી કયું વિધાન ફીડર માટે સાચું નથી? ઓપ્શન એ, ફીડર માત્ર ઓવરહેડેડ પ્રકારનો હોય છે. ઓપ્શન બી, ફીડરમાંથી ટેપિંગ કાઢવામાં આવતા નથી. ઓપ્શન સી, ફીડર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને પાવર ફીડ કહે છે. અને ઓપ્શન ડી, ફીડર હાઈ વોલ્ટેજ કન્ઝ્યુમરને પાવર ફીડ કરે છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ, ફીડર માત્ર ઓવરહેડેડ પ્રકારનો જ હોય છે. જે વાક્ય ખોટું છે, બરાબર. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ, ફીડર માત્ર ઓવરહેડેડ પ્રકારનો જ હોય છે. બાકી બધા એ વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 18. નીચે પૈકી કયું વિધાન એમસીસીબી માટે સાચું નથી? ઓપ્શન એ, શોર્ટ સર્કિટ કરંટ બ્રેકિંગ કેપેસિટી 25 કિલો એમ્પિયરથી 35 કિલો એમ્પિયર જેટલી છે. ઓપ્શન બી, રેટેડ કરંટ 12 એમ્પિયરથી 400 એમ્પિયર છે. ઓપ્શન સી, સ્કીમેટિક વ્યવસ્થા એમસીબીના જેવી છે. અને ઓપ્શન ડી, તેનો ઉપયોગ માત્ર એસી પર થાય છે. તો મિત્રો શરૂઆતમાં આપણે બધા જે ઓપ્શન આપેલા છે એમની વાત કરીએ તો શોર્ટ સર્કિટ કરંટ બ્રેકિંગ કેપેસિટી 25 કિલો એમ્પિયરથી 35 કિલો એમ્પિયર જેટલી હોય છે, જે સાચું છે, બરાબર. રેટેડ કરંટ એનો 12 એમ્પિયરથી 400 એમ્પિયર જેવો હોય છે, એ પણ સાચું છે. એની સ્કીમેટિક વ્યવસ્થા એમસીબીના જેવી હોય છે, એ પણ સાચું છે. તેનો ઉપયોગ માત્ર એસી પર થાય છે, આ વિધાન છે એ ખોટું છે. કેમ કે આપણે એમસીબીસીબી છે એને આપણે ડીસીમાં પણ ઉપયોગ કરી શકીએ, બરાબર. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી, તેનો ઉપયોગ માત્ર એસી પર થાય છે, એ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 19. નીચે પૈકી કયું ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેનું સ્પેસિફિકેશન નથી? ઓપ્શન એ, પોલની સંખ્યા. ઓપ્શન બી, કોન્ટેક્ટનું રેટિંગ. ઓપ્શન સી, ઓપરેટિંગ કરંટ. અને ઓપ્શન ડી, રિલે કોઇલનું મટીરિયલ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી, રિલે કોઇલનું મટીરિયલ. તમે જ્યારે કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે લેવા જાઓ અને અથવા તો એ રિલે પરનું જો સ્પેસિફિકેશન તમે જુઓ તો એમાં પોલની સંખ્યા આપેલી હોય છે, કોન્ટેક્ટનું રેટિંગ આપેલું હોય છે, બરાબર. અને ઓપરેટિંગ કરંટ પણ આપેલો હોય છે, પણ રિલે કોઇલનું મટીરિયલ એમાં દર્શાવવામાં આવતું નથી. એટલે અહીં સાચું આન્સર આવશે ઓપ્શન ડી, રિલે કોઇલનું મટીરિયલ. પ્રશ્ન નંબર 20. નીચે પૈકી કયું વિધાન મર્ક્યુરી સ્વિચ માટે સાચું નથી? ઓપ્શન એ, તેનો ઉપયોગ ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે વપરાતા ગ્લુકોઝ રિલેમાં થાય છે. ઓપ્શન બી, તે બીજા રિલે અથવા કોન્ટેક્ટર સાથે વપરાય છે. ઓપ્શન સી, તેનો ઉપયોગ ઓવરલોડ રિલે તરીકે થઈ શકે છે. અને ઓપ્શન ડી, એ એક મિનિએચર પ્રકારની સ્વિચ છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી, તેનો ઉપયોગ ઓવરલોડ રિલે તરીકે થઈ શકે છે. જે વસ્તુ અહીંયા, જે વિધાન અહીંયા સાચું નથી, એટલા માટે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી, તેનો ઉપયોગ ઓવરલોડ રિલે તરીકે થઈ શકે છે. પ્રશ્ન નંબર 21. મિક્સર ગ્રાઇન્ડર માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ, થર્મલ પ્રકારના ઓવરલોડ રિલેનો ઉપયોગ થાય છે. ઓપ્શન બી, તેની મોટર કન્ટિન્યુઅસલી રેટેડ હોય છે. ઓપ્શન સી, તેમાં યુનિવર્સલ મોટરનો ઉપયોગ થાય છે. અને ઓપ્શન ડી, સિરીઝ રેઝિસ્ટન્સ અથવા ફિલ્ડ વાઇન્ડિંગમાં ટેપિંગ બદલીને તેની સ્પીડનો કંટ્રોલ કરી શકાય. તો મિત્રો અહીંયા સાચું આન્સર આવશે ઓપ્શન બી, તેની મોટર કન્ટિન્યુઅસલી રેટેડ હોય છે. જે વિધાન ખોટું છે, બાકી બધા વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 22. ઘરઘંટીમાં નીચે પૈકી કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે?
ઓપ્શન એ યુનિવર્સલ મોટર, ઓપ્શન બી ડબલ કેજ પ્રકારની સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, ઓપ્શન સી શેડેડ બોર્ડ પ્રકારની ઇન્ડક્શન મોટર અને ઓપ્શન ડી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકારની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકારની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. પ્રશ્ન નંબર 23. નીચે પૈકી કયા સાધનમાં રિબન પ્રકારના હીટિંગ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ સ્ટોરેજ વોટર હીટર, ઓપ્શન બી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ઓપ્શન સી ઇલેક્ટ્રિક સગડી અને ઓપ્શન ડી ઇમર્શન હીટર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, કે જેમાં રિબન પ્રકારના હીટિંગ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે. પ્રશ્ન નંબર 24. ઇલેક્ટ્રિક સગડીમાં કયા પ્રકારના હીટિંગ એલિમેન્ટનો ઉપયોગ થાય છે? ફરીથી રિપીટ કરું છું. ઇલેક્ટ્રિક સગડીમાં કયા પ્રકારના હીટિંગ એલિમેન્ટનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ માઇકાથી ઇન્સ્યુલેટેડ કરેલ નાઇક્રોમ, ઓપ્શન બી પ્લેન વાયર નાઇક્રોમ, ઓપ્શન સી કોઇલ્ડ નાઇક્રોમ અને ઓપ્શન ડી રિબન પ્રકારનું નાઇક્રોમ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી કોઇલ્ડ નાઇક્રોમ. તમને ખ્યાલ હોય તો તમે જોયું હતું ઇલેક્ટ્રિક સગડીમાં ઘણી વખત તમને સ્પ્રિંગ આકારની એમાં સર્કિટ જોવા મળતી હોય છે. તો એ કોઇલ પ્રકારની એક ટાઈપની કોઇલ છે નાઇક્રોમની. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી કોલ્ડ નાઇક્રોમ. પ્રશ્ન નંબર 25. ટોસ્ટરનું અંદરનું ટેમ્પરેચર કેટલી રેન્જમાં હોય છે? ઓપ્શન એ 350 ડિગ્રી, ઓપ્શન બી 260 ડિગ્રી, ઓપ્શન સી 100 ડિગ્રી સેલ્સિયસ અને ઓપ્શન ડી 50 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 260 ડિગ્રી સેલ્સિયસ. પ્રશ્ન નંબર 26. સ્ટોરેજ વોટર હીટરમાં નીચે પૈકી શેનો ઉપયોગ સેફ્ટી ડિવાઇસ તરીકે થાય છે? ઓપ્શન એ સેફ્ટી વાલ્વ, ઓપ્શન બી ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે, ઓપ્શન સી ફ્યુઝિબલ પ્લગ અને ઓપ્શન ડી થર્મલ રિલે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ફ્યુઝિબલ પ્લગ. પ્રશ્ન નંબર 27. ઓટોમેટિક ઇલેક્ટ્રિક ઇસ્ત્રી પૂરતા પ્રમાણમાં ગરમ થતી નથી, તે માટે નીચે પૈકીનું કયું કારણ નથી? ઓપ્શન એ જોડાણો ઢીલા હોય, ઓપ્શન બે હીટિંગ એલિમેન્ટ ઓપન હોય, ઓપ્શન સી થર્મોસ્ટેટનું સેટિંગ બરાબર ન હોય અને ઓપ્શન ડી સપ્લાય વોલ્ટેજ ઓછો હોય. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી હીટિંગ એલિમેન્ટ ઓપન હોય. બરાબર, કેમ કે હીટિંગ એલિમેન્ટ ઓપન હશે તો જે ઇસ્ત્રી છે એ સાવ ગરમ નહીં થાય. બરાબર, પૂરતા પ્રમાણમાં નહીં પણ સાવ ગરમ નહીં થાય. તો અહીંયા આ જે ઓપ્શન છે એ પોસિબલ નથી. એટલે સાચો આન્સર આવશે ઓપ્શન બી હીટિંગ એલિમેન્ટ ઓપન હોય. પ્રશ્ન નંબર 28. નીચે પૈકી કયું વિધાન ઓટોમેટિક ઇલેક્ટ્રિક ઇસ્ત્રી માટે સાચું છે? ઓપ્શન એ થર્મોસ્ટેટના કોન્ટેક્ટ હીટિંગ એલિમેન્ટથી સમાંતર હોય છે અને કંટ્રોલ ડાયલ 0 સેલ્સિયસમાં કેલિબ્રેટ કરેલ હોય છે. ઓપ્શન બી થર્મોસ્ટેટના કોન્ટેક્ટ હીટિંગ એલિમેન્ટની સિરીઝમાં હોય છે અને કંટ્રોલ ડાયલ ડિગ્રી સેલ્સિયસમાં કેલિબ્રેટ કરેલ હોય છે. ઓપ્શન સી થર્મોસ્ટેટના કોન્ટેક્ટ હીટિંગ એલિમેન્ટની સમાંતરમાં હોય છે અને કંટ્રોલ ડાયલ કપડાના પ્રકાર પ્રમાણે કેલિબ્રેટ કરેલ હોય છે. અને ઓપ્શન ડી થર્મોસ્ટેટના કોન્ટેક્ટ હીટિંગ એલિમેન્ટની સિરીઝમાં હોય છે અને કંટ્રોલ ડાયલ કપડાની જાત પ્રમાણે કેલિબ્રેટ કરેલ હોય છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી થર્મોસ્ટેટના કોન્ટેક્ટ હીટિંગ એલિમેન્ટની સિરીઝમાં હોય છે અને કંટ્રોલ ડાયલ કપડાની જાત પ્રમાણે કેલિબ્રેટ કરેલ હોય છે. પ્રશ્ન નંબર 29. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં હીટિંગ એલિમેન્ટ કેવી રીતે બને છે? ઓપ્શન એ રિબન પ્રકારનો અને મેંગેનીન બનેલો હોય છે, ઓપ્શન બી રિબન પ્રકારનો નાઇક્રોમનો બનેલો હોય છે, ઓપ્શન સી ગોળ વાયર અને મેંગેનીનનો બનેલો હોય છે,
અને ઓપ્શન ડી ગોળ વાયર અને નાઇક્રોમનો બનેલ હોય છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી રિબન પ્રકારનો અને નાઇક્રોમનો બનેલો હોય છે. પ્રશ્ન નંબર 30. થાઇરાઇડ લાઇટનિંગ એરેસ્ટર માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ તેનો ઉપયોગ માત્ર 132 kV સુધી થાય છે. ઓપ્શન બી તે ઓછા વોલ્ટેજ ઇન્સ્યુલેટર તરીકે વર્તે છે. ઓપ્શન સી અમુક હાઈ વોલ્ટેજ પછી તેનો રેઝિસ્ટન્સ ઘણો ઘટે છે. અને ઓપ્શન ડી જ્યારે હાઈ વોલ્ટેજ ઓછો થઈ જાય છે ત્યારે તેની ઇન્સ્યુલેશન ગુણધર્મ પાછો આવે છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ તેનો ઉપયોગ માત્ર 132 kV સુધી થાય છે. એ વિધાન અહીંયા ખોટું છે. પ્રશ્ન નંબર 31. નીચે પૈકી કયું વિધાન એક્સિયલ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર માટે સાચું નથી? ઓપ્શન એ તેનો ઉપયોગ 110 kV થી વધારે વોલ્ટેજ માટે થાય છે. ઓપ્શન બી તેના આર્કને ઓલવવાની ક્ષમતા ઓઇલ કરતાં વધારે છે. ઓપ્શન સી તેમાં એર કમ્પ્રેસર પ્લાન્ટની જરૂર છે. અને ઓપ્શન ડી તેના કોન્ટેક્ટની સિરીઝમાં આઇસોલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી તેના આર્કને ઓલવવાની ક્ષમતા ઓઇલ કરતાં વધારે છે. આ જે ઓપ્શન છે એ ખોટો છે, કેમ કે જે એર સર્કિટ બ્રેકર છે એની આર્ક ઓલવવાની શક્તિ જે ક્ષમતા ઓઇલ કરતાં હંમેશા ઓછી હોય છે. પ્રશ્ન નંબર 32. નીચે પૈકી કયું વિધાન એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર માટે સાચું નથી? ઓપ્શન એ તેમાં કમ્પ્રેસ પ્લાન્ટની જરૂર છે. ઓપ્શન બી તેનો આર્કિંગ ટાઈમ ઓછો છે. ઓપ્શન સી આગની શક્યતા ઓછી છે. અને ઓપ્શન ડી તેની આર્ક ચેમ્બરની સાઇઝ મોટી છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી તેની આર્ક ચેમ્બરની સાઇઝ મોટી છે. જે વિધાન ખોટું છે, કેમ કે આર્ક ચેમ્બરની સાઇઝ નાની હોય છે. એટલા માટે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી તેની આર્ક ચેમ્બરની સાઇઝ મોટી છે. પ્રશ્ન નંબર 33. સર્કિટ બ્રેકરમાં જ્યારે વોલ્ટેજનું લેવલ 20 ગણું થાય છે ત્યારે ઓઇલનો જથ્થો કેટલો થાય છે? ઓપ્શન એ 358 ગણો. ઓપ્શન બી 258 ગણો. ઓપ્શન સી 158 ગણો. અને ઓપ્શન ડી 58 ગણો. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 158 ગણો. પ્રશ્ન નંબર 34. નીચે પૈકી કયું વિધાન સર્કિટ બ્રેકરના ઓપનિંગ મિકેનિઝમ માટે સાચું છે? ઓપ્શન એ તે મોટરથી અથવા સ્પ્રિંગથી ઓપરેટ થતું હોય છે. ઓપ્શન બી તે મોટરથી અથવા ન્યુમેટિકલી ઓપરેટ થતું હોય છે. ઓપ્શન સી તે મેન્યુઅલી અથવા સ્પ્રિંગથી ઓપરેટ થતું હોય છે. અને ઓપ્શન ડી તે સ્પ્રિંગથી અથવા ન્યુમેટિકલી ઓપરેટ થતું હોય છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી તે સ્પ્રિંગથી અથવા ન્યુમેટિકલી ઓપરેટ થતું હોય છે. પ્રશ્ન નંબર 35. સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટનું મટીરિયલ કયું છે? ઓપ્શન એ સ્ટેનલેસ સ્ટીલ. ઓપ્શન બી કોપર. ઓપ્શન સી એલ્યુમિનિયમ. અને ઓપ્શન ડી બ્રાસ. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી કોપર. પ્રશ્ન નંબર 36. ટ્રાવેલિંગ વેવ સામે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે નીચે પૈકી કયું સાધન વપરાય છે? ઓપ્શન એ સર્કિટ બ્રેકર. ઓપ્શન બી લાઇટનિંગ એરેસ્ટર. ઓપ્શન સી ફ્યુઝ. અને ઓપ્શન ડી અર્થ વાયર. તો મિત્રો જ્યારે ટ્રાવેલિંગ વેવ આવે ટ્રાન્સમિશન લાઇનમાં ત્યારે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે હંમેશા લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે સાચો આન્સર આવશે ઓપ્શન બી લાઇટનિંગ એરેસ્ટર. પ્રશ્ન નંબર 37. નીચે પૈકી કયા પ્રકારનું સર્કિટ બ્રેકર હાઈ વોલ્ટેજ માટે વપરાય છે? ઓપ્શન એ વેક્યુમ સર્કિટ બ્રેકર. ઓપ્શન બી એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. ઓપ્શન સી SF6 સર્કિટ બ્રેકર. અને ઓપ્શન ડી ઓઇલ સર્કિટ બ્રેકર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી SF6 સર્કિટ બ્રેકર, જે હાઈ પાવર અને હાઈ વોલ્ટેજ માટે વપરાય છે. પ્રશ્ન નંબર 38. જ્યારે કેપેસિટરનો પાવર ફેક્ટર સુધારણા માટે
ઉપયોગ કરવામાં આવે ત્યારે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ, લોડનો પાવર અચળ રહે છે. ઓપ્શન બી, સપ્લાયમાંથી લેવાતા કરંટમાં ઘટાડો થાય છે. ઓપ્શન સી, કેપેસિટરનો કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ છે. અને ઓપ્શન ડી, લોડ કરંટમાં ઘટાડો થાય છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી, લોડ કરંટમાં ઘટાડો થાય છે. પ્રશ્ન નંબર 39. પાવર ફેક્ટર સુધારણા માટે કેપેસિટરની સરખામણીમાં સિંક્રોનસ મોટર માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ, તેને વધારે જગ્યા જોઈએ છે. ઓપ્શન બી, તેને ડીસી સપ્લાયની જરૂર છે. ઓપ્શન સી, તે શૂન્ય લીડિંગ પાવર ફેક્ટર પર જ ચાલે છે. અને ઓપ્શન ડી, તેનું મેન્ટેનન્સ વધારે છે. તો મિત્રો એ સાચો આન્સર આવશે ઓપ્શન સી, તે શૂન્ય લીડિંગ પાવર ફેક્ટર પર જ ચાલે છે. એ વિધાન ખોટું છે, કેમ કે તે લેગિંગ પાવર ફેક્ટર પણ ચાલે છે. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી, તે શૂન્ય લીડિંગ પાવર ફેક્ટર પર ચાલે છે. એ વિધાન અહીંયા ખોટું છે. પ્રશ્ન નંબર 40. નીચે પૈકી કયું વિધાન પાવર ફેક્ટર સુધારણા માટેના કેપેસિટર માટે સાચું નથી? ઓપ્શન એ, કેપેસિટરનો સ્વિચિંગ કરંટ વધારે છે, તેથી તેના વાયર પૂરતી સાઇઝના હોવા જોઈએ. ઓપ્શન બી, ઓફ પીક ગાળા દરમિયાન કેપેસિટર સ્વિચ ઓફ કરવા જોઈએ. ઓપ્શન સી, કેપેસિટર બેંકની લાઇનમાં પ્રોટેક્શન ફ્યુઝ જોડવા જોઈએ. અને ઓપ્શન ડી, કેપેસિટર સપ્લાયની નજીક જોડવું જોઈએ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી, કેપેસિટર સપ્લાયની નજીક જોડવું જોઈએ. જે વિધાન ખોટું છે, કેમ કે કેપેસિટરને હંમેશા લોડની નજીક જોડવામાં આવે છે. પ્રશ્ન નંબર 41. પાવર ફેક્ટરના ઘટાડા માટે નીચે પૈકી કયું કારણ નથી? ઓપ્શન એ, સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટેશન પર ચલાવી. ઓપ્શન બી, સિસ્ટમ વોલ્ટેજમાં ઘટાડો. ઓપ્શન સી, ઇન્ડક્શન મોટરના એર ગેપમાં ઘટાડો. અને ઓપ્શન ડી, ઇક્વિપમેન્ટને ઓછા લોડ પર ચલાવવું. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, સિસ્ટમ વોલ્ટેજમાં ઘટાડો. પ્રશ્ન નંબર 42. નીચે પૈકી કયા લોડનું પાવર ફેક્ટર સૌથી ઓછું છે? ઓપ્શન એ, ઇન્ડક્શન ફર્નેસ. ઓપ્શન બી, ઇન્ડક્શન મોટર. ઓપ્શન સી, ટ્રાન્સફોર્મર. અને ઓપ્શન ડી, ઇલેક્ટ્રિક ફેન. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ, ઇન્ડક્શન ફર્નેસ, કે જેનો પાવર ફેક્ટર સૌથી ઓછો હોય છે. પ્રશ્ન નંબર 43. વાહકો વચ્ચેનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ માપન વખતે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ, બધી સ્વિચો ઓફ રાખવામાં આવે છે. ઓપ્શન બી, બધા લેમ્પ હોલ્ડરમાંથી કાઢી નાખવામાં આવે છે. ઓપ્શન સી, મેઇન સ્વિચ ઓફ રાખવામાં આવે છે. અને ઓપ્શન ડી, લાઈવ અને ન્યુટ્રલ વાયર અલગ રાખવામાં આવે છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ, બધી સ્વિચો ઓફ રાખવામાં આવે છે. જે વિધાન અહીંયા સાચું નથી. પ્રશ્ન નંબર 44. હાઉસ વાયરિંગના નીચે પૈકી કયા ટેસ્ટમાં બધા લેમ્પ હોલ્ડરમાંથી કાઢી નાખવામાં આવે છે? ઓપ્શન એ, વાહકોની કન્ટિન્યુટી ટેસ્ટ માટે. ઓપ્શન બી, અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ. ઓપ્શન સી, વાહકો વચ્ચેના ઇન્સ્યુલેશન પ્રતિરોધના માપન માટે. અને ઓપ્શન ડી, અર્થ સાથેના ઇન્સ્યુલેશન પ્રતિરોધનું માપન. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી, વાહકો વચ્ચેના ઇન્સ્યુલેશન પ્રતિરોધના માપન માટે. પ્રશ્ન નંબર 45. અર્થિંગમાં અર્થની અંદર ચારકોલ અને કોના એકાંતર થર રાખવામાં આવે છે? ઓપ્શન એ, BaCl2. ઓપ્શન બી, CaCl2. ઓપ્શન સી, NaCl. અને ઓપ્શન ડી, NH4Cl. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી, NaCl, એટલે કે મીઠું. જ્યારે અર્થિંગ કરવામાં આવે ત્યારે ચારકોલ અને મીઠાનો એકાંતર થર કરવામાં આવે. પ્રશ્ન નંબર 46.
જ્યારે જમીન સૂકી અને પોચી હોય ત્યારે પાઇપ અર્થિંગમાં કેટલા એમએમના વ્યાસવાળો ગેલ્વેનાઇઝ્ડ પાઇપ કેટલા મીટર ઊંડે જમીનમાં ઊભો કરવામાં આવે? ઓપ્શન એ 38.1 4.75, ઓપ્શન બી 25 અને 2, ઓપ્શન સી 2.5 અને 4.75 અને ઓપ્શન ડી 38 અને 1.2. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ, એટલે કે પાઇપનો વ્યાસ 38.1 mm જેટલો હોય અને તેને 4.75 મીટર ઊંડો ઊભો કરવામાં આવે. પ્રશ્ન નંબર 47. 10 થી 15 હોર્સ પાવર રેટિંગની ઇન્ડક્શન મોટર માટે કેટલા પ્રકારનું સ્ટાર્ટર વપરાય છે અને સ્ટાર્ટિંગ કરંટ કેટલા ટાઈમ ફૂલ લોડ કરંટ અનુક્રમે ધરાવવામાં આવે છે? ઓપ્શન એ ઓટો ટ્રાન્સફોર્મર અને 1.5, ઓપ્શન બી સ્ટાર ડેલ્ટા અને 3, ઓપ્શન સી ઓટો ટ્રાન્સફોર્મર અને 3, જ્યારે ઓપ્શન ડી સ્ટાર ડેલ્ટા અને 2. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી સ્ટાર ડેલ્ટા અને 2. એટલે કે જ્યારે 10 થી 15 હોર્સ પાવર રેટિંગવાળી કોઈ મોટર હોય તો એમાં સ્ટાર ડેલ્ટા પ્રકારનું સ્ટાર્ટર વાપરવામાં આવે છે અને એનો જે સ્ટાર્ટિંગ કરંટ છે એ એના ફૂલ લોડ કરતાં 2 ગણો ધારવામાં આવે છે. પ્રશ્ન નંબર 48. નીચે પૈકી કયું વિધાન ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ માટે સાચું નથી? ઓપ્શન એ આયર્ન ક્લેડ સ્વિચ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વગેરેને ફિક્સ કરવા માટે વુડન પેનલનો ઉપયોગ ન કરવો જોઈએ. ઓપ્શન બી સ્વિચ ફ્યુઝ યુનિટ મોટરની નજીક રાખવા જોઈએ. ઓપ્શન સી સ્ટાર્ટર કે સ્વિચથી મોટર સુધીની ફ્લેક્સિબલ કેબલ 2.5 મીટરથી વધારે ન હોવી જોઈએ. અને ઓપ્શન ડી પાવર વાયરિંગ માટે વપરાતા બધા ઇક્વિપમેન્ટ આયર્ન ક્લેડ પ્રકારના હોવા જોઈએ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી સ્ટાર્ટર કે સ્વિચથી મોટર સુધીની ફ્લેક્સિબલ કેબલ 2.5 મીટરથી વધારે ન હોવી જોઈએ. એ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 49. નીચે પૈકી કયું વિધાન સર્વિસ મેન્સ માટે સાચું છે? ઓપ્શન એ સર્વિસ મેન્સ ગ્રાહકની માલિકીની હોય છે અને ખર્ચ પણ તે ભોગવે છે. ઓપ્શન બી સર્વિસ મેન્સ સપ્લાય કંપનીની માલિકીની હોય છે અને ગ્રાહક તેનો ખર્ચ ભોગવે છે. ઓપ્શન સી સર્વિસ મેન્સ ગ્રાહકની માલિકીની હોય છે અને સપ્લાય કંપની ખર્ચ ભોગવે છે. ઓપ્શન ડી સર્વિસ મેન્સ સપ્લાય કંપનીની માલિકીની હોય છે અને તેનો ખર્ચ તે ભોગવે છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સર્વિસ મેન્સ સપ્લાય કંપનીની માલિકીની હોય છે અને ગ્રાહક તેનો ખર્ચ ભોગવે છે. પ્રશ્ન નંબર 50. જ્યારે એક ક્લેમ્પ 4 જગ્યાએથી કંટ્રોલ કરવાનો હોય ત્યારે કોની જરૂર પડે છે? ઓપ્શન એ 8 ટુ-વે સ્વિચ, ઓપ્શન બી 1 સિંગલ વે સ્વિચ અને 3 ટુ-વે સ્વિચ, ઓપ્શન સી 4 ટુ-વે સ્વિચ અને ઓપ્શન ડી 2 ટુ-વે સ્વિચ અને 2 ઇન્ટરમીડિયેટ સ્વિચ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 2 ટુ-વે સ્વિચ અને 2 ઇન્ટરમીડિયેટ સ્વિચ. પ્રશ્ન નંબર 51. મલ્ટીયન સોકેટ કયા પ્રકારની એસેસરીઝ છે? ઓપ્શન એ આઉટલેટ પ્રકાર, ઓપ્શન બી માઉન્ટિંગ પ્રકાર, ઓપ્શન સી કંટ્રોલિંગ પ્રકાર અને ઓપ્શન ડી હોલ્ડિંગ પ્રકાર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ આઉટલેટ પ્રકાર. પ્રશ્ન નંબર 52. નીચે પૈકી કઈ આઉટલેટ પ્રકારની એસેસરીઝ છે? ઓપ્શન એ ઇસ્ત્રી માટેનું કનેક્ટર, ઓપ્શન બી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, ઓપ્શન સી સીલિંગ રોજ અને ઓપ્શન ડી 3-પિન સોકેટ અને ટોપ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 3-પિન સોકેટ અને ટોપ. પ્રશ્ન નંબર 53. નીચે પૈકી કઈ હોલ્ડિંગ પ્રકારની એસેસરીઝ છે? ઓપ્શન એ એડપ્ટર, ઓપ્શન બી
હોલ્ડર, ઓપ્શન સી સ્વિચ અને ઓપ્શન ડી ફ્યુઝ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી હોલ્ડર, કે જે હોલ્ડિંગ પ્રકારની એસેસરીઝ છે. પ્રશ્ન નંબર 54. નીચે પૈકી કઈ જનરલ પ્રકારની એસેસરીઝ છે? ઓપ્શન એ એડપ્ટર, ઓપ્શન બી હોલ્ડર, ઓપ્શન સી સ્વિચ અને ઓપ્શન ડી ફ્યુઝ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ એડપ્ટર. પ્રશ્ન નંબર 55. નીચે પૈકી કયું વિધાન કન્સીલ્ડ મેટલ કોન્ડ્યુટ વાયરિંગ માટે સાચું નથી? ઓપ્શન એ તેનું આયુષ્ય લાંબુ છે, ઓપ્શન બી તે ફ્લેક્સિબલ છે, ઓપ્શન સી તે આગ સામે રક્ષણ આપે છે અને ઓપ્શન ડી તે બધા વાયરિંગમાં સૌથી ખર્ચાળ છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી તે ફ્લેક્સિબલ છે. તે વિધાન ખોટું છે, કેમ કે કન્સીલ્ડ વાયરિંગ છે એ ફ્લેક્સિબલ હોતું નથી. પ્રશ્ન નંબર 56. વાયરિંગ માટે વપરાતી મેટલ કોન્ડ્યુટ માટે નીચે પૈકી કઈ ડાયામીટરની વધારેમાં વધારે સ્ટાન્ડર્ડ સાઇઝ છે? ઓપ્શન એ 55 mm, ઓપ્શન બી 63 mm, ઓપ્શન સી 67 mm અને ઓપ્શન ડી 72 mm. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 63 mm. પ્રશ્ન નંબર 57. મેટલ કોન્ડ્યુટના નીચે પૈકી કયા પ્રકારની કોન્ડ્યુટ સૌથી વધારે મોંઘી છે? ઓપ્શન એ ફ્લેક્સિબલ કોન્ડ્યુટ, ઓપ્શન બી હેવી ગેજ સીમ વેલ્ડેડ, ઓપ્શન સી લાઇટ ગેજ કોન્ડ્યુટ અને ઓપ્શન ડી હેવી ગેજ સોલિડ ડ્રોન. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી હેવી ગેજ સોલિડ ડ્રોન એ સૌથી વધારે મોંઘી હોય છે. પ્રશ્ન નંબર 58. પીવીસી ક્રોસ પ્રશ્ન નંબર 58. પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગમાં કેસિંગની ઉપર કેપિંગ શેનાથી ફિટ કરવામાં આવે છે? ઓપ્શન એ સ્નેપ ઓન કવર, ઓપ્શન બી બ્રાસના સ્ક્રૂ, ઓપ્શન સી નેટલ ફોલ્ટ સ્ક્રૂ અને ઓપ્શન ડી 17 સ્ટાન્ડર્ડ વાયર ગેજની ખીલ્લી. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ સ્નેપ ઓન કવર. પ્રશ્ન નંબર 59. બેટન વાયરિંગમાં જ્યારે વાયર સીલિંગથી દિવાલ અથવા તો દિવાલથી સીલિંગમાં લેવાના હોય ત્યાં નીચે પૈકી કયો જોઈન્ટ વપરાય છે? ઓપ્શન એ ક્રોસ જોઈન્ટ, ઓપ્શન બી કોર્નર જોઈન્ટ, ઓપ્શન સી હાફ લેફ્ટી જોઈન્ટ અને ઓપ્શન ડી એલ જોઈન્ટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી કોર્નર જોઈન્ટ. પ્રશ્ન નંબર 60. નીચે પૈકી કયું વિધાન ક્લિટ વાયરિંગ માટે સાચું નથી? ઓપ્શન એ તેનો ઉપયોગ કામચલાઉ જ થાય છે, ઓપ્શન બી ક્લિટ 60 સેન્ટીમીટરથી ઓછા ગાળે લગાવવી જોઈએ, ઓપ્શન સી માત્ર લેડ કેવડ એટલે કે એલસી વાયરનો જ ઉપયોગ કરવો જોઈએ અને ઓપ્શન ડી ભેજવાળી છત કે દિવાલ પર આ પ્રકારનું વાયરિંગ કરવું જોઈએ નહીં. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી માત્ર લેડ કેવડ એટલે કે એલસી વાયરનો જ ઉપયોગ કરવો જોઈએ. એ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 61. નીચે પૈકી કયા પ્રકારની વ્યવસ્થા 4 લેમ્પના ગોડાઉન વાયરિંગમાં વપરાય છે? ઓપ્શન એ 4 ઇન્ટરમીડિયેટ સ્વિચ, ઓપ્શન બી 1 2-વે સ્વિચ અને 3 સિંગલ-વે સ્વિચ, ઓપ્શન સી 4 2-વે સ્વિચ અને ઓપ્શન ડી 1 સિંગલ-વે સ્વિચ અને 3 2-વે સ્વિચ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 1 સિંગલ-વે સ્વિચ અને 3 2-વે સ્વિચ. પ્રશ્ન નંબર 62. નીચે પૈકી કયા પ્રકારની વાયરિંગમાં આયુષ્ય લાંબુ છે પરંતુ ફ્લેક્સિબિલિટી નથી? ઓપ્શન એ પીવીસી બેટન વાયરિંગ, ઓપ્શન બી કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ, ઓપ્શન સી કેસિંગ કેપિંગ વાયરિંગ અને ઓપ્શન ડી ક્લિટ વાયરિંગ. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ, કે જેમાં આયુષ્ય તો વધારે છે પણ એની ફ્લેક્સિબિલિટી નથી. ત્યાં પછીનો ક્વેશ્ચન આવશે પ્રશ્ન નંબર 63. નીચે પૈકી કયું વિધાન નિયોન સાઇન ટ્યુબ માટે સાચું છે? ઓપ્શન એ તેનો ઓપરેટિંગ વોલ્ટેજ ટ્યુબના વ્યાસ પર અને ઓપરેટિંગ કરંટ ટ્યુબની લંબાઈ પર આધારિત છે,
ઓપ્શન બી તેનો ઓપરેટિંગ વોલ્ટેજ ટ્યુબની લંબાઈ પર અને ઓપરેટિંગ કરંટ ટ્યુબના વ્યાસ પર આધારિત છે. ઓપ્શન સી તેનો ઓપરેટિંગ વોલ્ટેજ અને કરંટ બંને માત્ર ટ્યુબના વ્યાસ પર આધારિત છે. અને ઓપ્શન ડી તેનો ઓપરેટિંગ વોલ્ટેજ અને કરંટ બંને માત્ર ટ્યુબની લંબાઈ પર આધારિત છે. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી તેનો ઓપરેટિંગ વોલ્ટેજ ટ્યુબની લંબાઈ પર અને ઓપરેટિંગ કરંટ ટ્યુબના વ્યાસ પર આધારિત છે. પ્રશ્ન નંબર 64. સોડિયમ વેપર લેમ્પ સાથે વપરાતું લીક ટ્રાન્સફોર્મર શરૂઆતમાં ઇગ્નિશન વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. લેમ્પ ચાલુ થઈ ગયા પછી વધારાના વોલ્ટેજ ડ્રોપ કરે છે. અને 3 નંબર લેમ્પને મેઇન સપ્લાયથી આઇસોલેટ કરે છે. ઓપ્શન એ 1 અને 3 ઓનલી, ઓપ્શન બી 1 અને 2 ઓનલી, ઓપ્શન સી 2 અને 3 ઓનલી અને ઓપ્શન ડી 1, 2 અને 3 બધા. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 1 અને 2 સાચા છે. પ્રશ્ન નંબર 65. નીચે પૈકી કયા કામ માટે સૌથી વધારે ઇમ્યુનેશન લેવલની જરૂર છે? ઓપ્શન એ ચિત્રકામ, ઓપ્શન બી સીવવાનું, ઓપ્શન સી વાંચવાનું અને ઓપ્શન ડી રાંધવાનું. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સીવવાનું, કે જેમાં વધારે ઇમ્યુનેશનની જરૂર છે, એટલે કે વધારે રોશનીની એમાં જરૂર છે. પ્રશ્ન નંબર 66. જ્યારે સીલિંગની ઊંચાઈ વધારે હોય ત્યારે કેવા પ્રકારની લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ સેમી ઇનડાયરેક્ટ, ઓપ્શન બી ઇનડાયરેક્ટ, ઓપ્શન સી સેમી ડાયરેક્ટ અને ઓપ્શન ડી ડાયરેક્ટ. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ સેમી ઇનડાયરેક્ટ. પ્રશ્ન નંબર 67. નિયોન સાઇનમાં કેડમિયમ બોરેટનો ઉપયોગ કરવાથી કયા રંગનો પ્રકાર મળે છે? ઓપ્શન એ ગુલાબી, ઓપ્શન બી લાલ, ઓપ્શન સી ભૂરા અને ઓપ્શન ડી પીળો ગુલાબી. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ ગુલાબી. પ્રશ્ન નંબર 68. નીચે પૈકી કયા પ્રકારના લેમ્પમાં ઓટો ટ્રાન્સફોર્મર અથવા લીક ટ્રાન્સફોર્મર તેના ઓપરેશન માટે જરૂરી છે? ઓપ્શન એ સોડિયમ ડિસ્ચાર્જ લેમ્પ, ઓપ્શન બી MAT પ્રકારનો મર્ક્યુરી લેમ્પ, ઓપ્શન બી MB પ્રકારનો મર્ક્યુરી વેપર લેમ્પ અને ઓપ્શન ડી MA પ્રકારનો મર્ક્યુરી વેપર લેમ્પ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ સોડિયમ ડિસ્ચાર્જ લેમ્પ. પ્રશ્ન નંબર 69. નીચે પૈકી કયા પ્રકારના લેમ્પના લ્યુમેન્સ પ્રતિ વોટ વધારેમાં વધારે છે? ઓપ્શન એ હેલોજન લેમ્પ, ઓપ્શન બી MA પ્રકારનો મર્ક્યુરી વેપર લેમ્પ, ઓપ્શન સી MAT પ્રકારનો મર્ક્યુરી વેપર લેમ્પ અને ઓપ્શન ડી સોડિયમ ડિસ્ચાર્જ લેમ્પ. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી સોડિયમ ડિસ્ચાર્જ લેમ્પ. પ્રશ્ન નંબર 70. આર્ક લેમ્પનો ઉપયોગ શું થાય છે? ઓપ્શન એ રમતના મેદાનમાં, ઓપ્શન બી સર્ચ લાઇટમાં, ઓપ્શન સી ઉદ્યોગમાં અને ઓપ્શન ડી રેલવે યાર્ડમાં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી સર્ચ લાઇટમાં. પ્રશ્ન નંબર 71. નીચે પૈકી કયા ફ્લડ લાઇટિંગનો ઉપયોગ નથી થતો? ઓપ્શન એ ઘર વપરાશ માટે, ઓપ્શન બી સુશોભન માટે, ઓપ્શન સી જાહેરાત માટે અને ઓપ્શન ડી રમતગમતનું મેદાન માટે. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ ઘર માટે ફ્લડ લાઇટિંગનો ઉપયોગ થતો નથી. પ્રશ્ન નંબર 72. નીચે પૈકી 0 થી 10 એમ્પિયરની રેન્જના પ્રકારના એમીટરની અંદર શન્ટ હશે? ઓપ્શન એ ડાયનેમોમીટર પ્રકાર, ઓપ્શન બી મૂવિંગ આયન રિયલેજન પ્રકાર, ઓપ્શન સી પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકાર અને ઓપ્શન ડી મૂવિંગ આયન એટ્રેક્શન પ્રકાર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકાર. ત્યાર પછીનો ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 73. નીચે પૈકી કયું ઉપકરણ
એબ્સોલ્યુટ ઉપકરણનું ઉદાહરણ છે? ઓપ્શન એ પોઇન્ટિંગ વેક્ટર વોટમીટર, ઓપ્શન બી ટેન્જર ગેલ્વેનોમીટર, ઓપ્શન સી ઇલેક્ટ્રોસ્ટેટ વોલ્ટમીટર અને ઓપ્શન ડી હોટ વાયર એમીટર. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી હોટ વાયર એમીટર. પ્રશ્ન નંબર 74. નીચે પૈકી કયું મીટર ઇન્ટિગ્રેટિંગ પ્રકારનું મીટર છે? ઓપ્શન એ પાવર ફેક્ટર મીટર, ઓપ્શન બી વોટ મીટર, ઓપ્શન સી મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર અને ઓપ્શન ડી એનર્જી મીટર. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી એનર્જી મીટર. પ્રશ્ન નંબર 75. નીચે પૈકી કયું મટીરિયલ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની સ્પ્રિંગ માટે વપરાય છે? ઓપ્શન એ એલ્નિકો, ઓપ્શન બી ફોસ્ફરસ બ્રોન્ઝ, ઓપ્શન સી સ્ટેલોય અને ઓપ્શન ડી એલ્યુમિનિયમ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ફોસ્ફરસ બ્રોન્ઝ, કે જે મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની સ્પ્રિંગ માટે વપરાય છે. તો મિત્રો આ તો મોડલ પેપર કે જે તમારી આવનારી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને લાઇનમેનની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો આજે જે પણ એમસીક્યુની આપણે વાત કરી એને ખૂબ જ સારી રીતે પ્રિપેર કરી લેજો, ખૂબ જ સારી રીતે રીડ કરી લેજો, કેમ કે આમાંથી કોઈ એમસીક્યુ તમારી આવનારી એક્ઝામમાં આવે તો તમને આવડી જવો જોઈએ. મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.